દુનિયા દુનિયા એક તૂફાન મેં, આવું એક ગીત આજથી 75 વર્ષ પહેલા. તોફાન મેલ નામની ગાડી ભારતમાં ચાલતી હતી, એક્સપ્રેસ ગાડી કહેવાય એક્સપ્રેસ, પણ ઊભી રહેતી હતી બધા સ્ટેશન પર. એ હું એટલા માટે યાદ કરું છું કે જ્યારે એક ટ્રેન એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ પહોંચે છે, જેમ આપણું જીવન શરૂ થાય જન્મથી ને મૃત્યુ સુધી પહોંચે છે, એવી રીતે એ ટ્રેન દરેક સ્ટેશને ઊભી રહે છે. કેટલાક લોકો ચડે છે, કેટલાક લોકો એમાંથી ઉતરે છે. ગાડી એની નોંધ લેતી નથી. અરે ઉતરવું હોય તો ઉતરો, અને આવવું હોય તો આવી જાઓ, તમારી મોજ. કોણ ક્યાં ઉતર્યું, ક્યાંથી અંદર આવ્યું, કેમ ગયું, તમે જાણો. બસ જિંદગી આ છે, જિંદગી આ છે. આપણી જિંદગીમાં કેટલાક લોકો કઈ ઉંમરે ક્યારે આવશે, આવવા દો, ગયા જવા દો, એની ચિંતામાં તમે ના પડો. જે આવે એને આવવા દો, જાય એને જવા દો. પણ એક વાત ખ્યાલ રાખો, જે આવે એને ઓળખો. એ દેખાય છે એવો છે કે નહીં? મોટા ભાગના માણસો જેવા દેખાય છે એવા નથી હોતા. અંદરથી કઈ જુદા, બહારથી જુદા. માટે જેને આવે જીવનમાં એને ઓળખો. એમને બધાને આવવા ન દો, એને બરોબર તપાસો, ચકાસો, પછી એને તમારી અંદર જિંદગીમાં પ્રવેશ આપો. અને આપી દીધો, ચલો. અને તો પણ હું તો એવું માનું છું કે જેટલા લોકો આપણી જિંદગીમાં આવે એની એક સીમા નક્કી કરો. દરેકની કેપેસિટી, દરેકના સંસ્કાર, દરેકના વિચાર, દરેકનું વર્તન, દરેકની વાણી જોઈને એની સીમા, એની લિમિટ નક્કી કરો કે આને આટલા સુધી જ આવવા દેવો. આ ચાની કેટલીની મુલાકાતને લાયક છે. આ વધારેમાં વધારે મારા દરવાજે, કમ્પાઉન્ડ, ઝાંપાની બહાર સુધી મળવા આવવાને લાયક છે. આ વધારેમાં વધારે મારા ડ્રોઈંગ રૂમ સુધી આવી શકે. કોને મારા બેડરૂમ સુધી આવવાની છૂટ આપી, કોને મારા રસોડામાં આપવાની છૂટ આપી, આ નક્કી દરેકની લિમિટ કરો. બધાને એક સરખા ના માનો, દરેકની સીમા રાખો. એન્ડ ડોન્ટ allow everybody to enter your private zone. તમારી અંગત જિંદગીમાં તો કોઈને આવવા જ ના દો. ક્યારેક એવું લાગે, કોઈ એવું પાત્ર દેખાય કે આપણા કરતા પણ આપણો ધ્યાન વધારે રાખે છે, આ ભરોસો મુકાય એવો છે, હા, તો એને અંગત જિંદગીમાં આવવા દો. અને આ વાત ખાસ યાદ રાખો, તમારી અંગત વાત, તમારી અંગત જિંદગી, તમારા અંગત વિચાર, તમારી અંગત સિદ્ધિઓ કોઈને કહેવાનું રવા દો. 2 કારણ છે. એક તો એનામાં ઈર્ષ્યા થશે, અને તો પછી તમને કેવી રીતે બરબાદ કરાય, બદનામ કરાય એ કામમાં લાગી જશે. અને ક્યારેય કોઈ માણસો બીજાની ખુશીથી રાજી થયા છે? એ નહીં થાય. અને તમારું સુખ એ દુઃખમાં ફેરવી નાખશે. માટે બને ત્યાં સુધી કોઈને તમારી અંગત વાત તો કરવી જ નહીં.